તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે રેવન્યુ તલાટી સ્પેશિયલ છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સના અગત્યના પ્રશ્ન જોવાના છે. આમાં મિત્રો છે જાન્યુઆરીથી લઈને જૂન સુધીના કરંટ અફેર્સના પ્રશ્નો છે તે જોવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ક્રિકેટરે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ સ્વીકાર્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન છેલ્લો આવશે સચિન તેંડુલકર આવશે. તો સચિન તેંડુલકરે મિત્રો છે તે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ છે પોતે સ્વીકાર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી છે તે મળી આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અંજાર. અંજારમાંથી મિત્રો છે સૌપ્રથમ વખત છે આ 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી છે તે મળી આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2023માં વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવનારી ગણતરી મુજબ વરુની અંદાજિત વસ્તી કેટલી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 222 જેટલી અંદાજિત વરુની જે છે જે વસ્તી જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025માં મહાકુંભ જે મેળો છે તે ક્યાં યોજાઈ રહ્યો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન પ્રયાગરાજ. પ્રયાગરાજમાં મિત્રો છે વર્ષ 2025માં આ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ગુજરાત રાજ્યમાં 34મો જિલ્લો વાવ-થરાદ બનાવવામાં આવ્યો છે તો તે કયા જિલ્લામાંથી બનાવાયો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે બનાસકાંઠા જિલ્લામાંથી છે વાવ-થરાદ છે તે ગુજરાત રાજ્યનો 34મા નંબરનો જિલ્લો બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને છે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, એટલે કે કેટલી નવી મહાનગરપાલિકાઓ બની છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ છે 9 જેટલી મહાનગરપાલિકાઓ છે તે બની છે જે પહેલા નગરપાલિકાઓ હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે વર્ષ 2024 માટે કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 4 ખેલાડીઓને છે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખો-ખો વર્લ્ડ કપ 2025ના માસ્કોટનું નામ શું રાખવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન જે છે તે છે ઉપરોક્ત બંને, એટલે કે તારા અને તેજસ તે મિત્રો ખો-ખો વર્લ્ડ કપ 2025ના માસ્કોટના નામ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી છે તે યોજાય છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે મરીન નેશનલ પાર્ક ખાતે મિત્રો છે તે આ દરિયાકાંઠાના કીચડિયા પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલો મહાકુંભ 3.0 નો શુભારંભ છે તે કરાવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં રાજકોટ જિલ્લા ખાતેથી છે તે ખેલ મહાકુંભ 3.0ની છે તે શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યએ સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે પશ્ચિમ બંગાળે છે મિત્રો સંતોષ ટ્રોફીનું 33મા નંબરનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં
બીટા જનરેશનનું પ્રથમ બાળક જન્મ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન મિઝોરમ ખાતે છે મિત્રો આ બીટા જનરેશનનું પ્રથમ બાળક જન્મ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલ છે તે લોન્ચ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અમિત શાહે છે મિત્રો આ ભારત પોલ નામનું પોર્ટલ જે છે લોન્ચ કર્યું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કઈ બેંક દ્વારા હર ઘર લખપતિ નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી છે? તો આમાં મિત્રો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે SBI દ્વારા છે આ નવી ડિપોઝિટ સ્કીમ છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પ્રવાસી ભારતીય દિવસ 2025ની ઉજવણી છે ક્યાં કરવામાં આવી કે જેમાં 27 વ્યક્તિઓને છે સન્માનિત કરાયા હતા? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભુવનેશ્વર ખાતે છે આની જે છે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ જે સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં ઓપ્શનમાંથી મિત્રો જવાબ આવશે, તે જવાબ આવશે 39મી છે આ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવશે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં મિત્રો જવાબ આવશે પ્રણવ મુખર્જીનું છે તે સ્મારક છે આ જે છે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ ઉપર બનાવવામાં આવશે. ત્યારબાદ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ કયા શહેરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ ખાતે છે આ જે છે સેન્ટર બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIના સેક્રેટરી તરીકે છે કોની નિમણૂક થઈ છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે દેવજીત જે સેકિયા છે તેઓની BCCIના સેક્રેટરી તરીકે જે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કોણે શ્રીનગર સોનમાર્ગ રોડ પર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે તેમના દ્વારા છે તે એમના દ્વારા છે આ ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કરાયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા હેનલી પાસપોર્ટનું જે રેન્કિંગ છે તેમાં ભારત છે તે કયા સ્થાન ઉપર છે? તો ઓપ્શન અલગ અલગ આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 77મા ક્રમ ઉપર છે ભારત હાલમાં રહેલું છે. મિત્રો હાલમાં જ આ છે જે આ મહિનામાં જ છે મિત્રો આનું જે રેન્કિંગમાં ભારત છે તે આગળ ગયું છે તો ભારતનો હવે ક્રમ 77મા ક્રમ ઉપર છે તે રહેલો છે. ત્યારબાદ એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિ છે ક્યાં યોજાણી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે બેંગલુરુ ખાતે છે આની આવૃત્તિ છે 15મી યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે આમાંથી મિત્રો ઓપ્શનમાંથી તે છે ગુજરાત પોલીસ દ્વારા મિત્રો છે સાંત્વના કેન્દ્ર છે તે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અંડર 19માં 13મી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી છે તે કોણ છે? તો તમને ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઈરા જાદવે છે મિત્રો તેમણે અંડર 19માં 13મી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતના સૌપ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું ઉદ્ઘાટન
કયા સ્થળ અથવા તો જે છે યુનિયન ટેરિટરી ખાતેથી તે છે કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર ખાતેથી છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના કયા જહાજને લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઉપયુક્ત બધા જ, એટલે કે INS સુરત, INS નીલગિરી અને INS વાઘસીર, આ ત્રણને છે લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આગામી 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તાપી જિલ્લામાં છે તે રાજ્ય કક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે કરુણા અભિયાન છે તે હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં કોણે આકાશવાણીની જે કુંભવાણી ચેનલનો પ્રારંભ કરાવ્યો હતો? મિત્રો, કુંભ મેળો ચાલુ હતો ત્યારે છે આકાશવાણી દ્વારા છે આ નવી એક કુંભવાણી કરીને પણ ચેનલ શરૂ કરવામાં આવી હતી. તો આનો પ્રારંભ છે મિત્રો કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો આમાં જવાબ આવશે મિત્રો યોગી આદિત્યનાથ દ્વારા છે આની કુંભવાણી નામની ચેનલનો પ્રારંભ છે તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાતમાં કયા સ્થળે 18 અને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મોઢેરા ખાતે છે આ ઉત્તરાર્ધ મહોત્સવ છે તે યોજાણો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય મૂળની કઈ અમેરિકન અવકાશ યાત્રીએ 8મી વખત સ્પેસ વોક કરીને રેકોર્ડ સર્જ્યો હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સુનિતા વિલિયમ્સે છે મિત્રો 8મી વખત સ્પેસ વોક કરીને રેકોર્ડ સર્જ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વિજય હજારે ટ્રોફી 2024-25 છે તે જીતી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી, તે છે કર્ણાટક દ્વારા છે તે આ વિજય હજારે ટ્રોફી 2024-25 છે પોતાના નામે કરી છે. ત્યારબાદ આ વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 10મા નંબરની વર્ષગાંઠની ઉજવણી છે આ વર્ષે કરી રહ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે? મિત્રો, હાલ તો બની ગયો છે, પણ આ બ્રિજ છે કયા રાજ્યમાં બન્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી, તે આવશે તમિલનાડુ રાજ્યમાં છે મિત્રો આ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો હતો અને આપણા વડાપ્રધાન દ્વારા છે આનું જે છે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશની ટીમે PD એટલે કે ફિઝિકલ ડિસેબલ્ડ જે છે ચેમ્પિયન ટ્રોફી 2025 જીતી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભારતની જે છે ફિઝિકલ જે ડિસેબલ્ડ જે ટીમ છે તેમણે છે આની જે ચેમ્પિયન ટ્રોફી હોય છે તે મિત્રો છે આ ભારતની ટીમે જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ થીમ દર્શાવતી ગુજરાતની ઝાંખી 76મા પ્રજાસત્તાક દિને દિલ્હીમાં દર્શાવવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે કીર્તિ તોરણ જે છે તે દર્શાવતી જે ગુજરાતની ઝાંખી છે તે આ 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ICC દ્વારા જાહેર કરવામાં આવેલા મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં છે
કઈ ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે એ અને બી બંને, એટલે કે સ્મૃતિ મંધના અને દીપ્તિ શર્માનો જે સમાવેશ છે જે મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં છે તે સામેલ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારા 2025માં કેટલા લોકોને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે? તો આમાં મિત્રો જવાબ આવશે 7 વ્યક્તિઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે. 19 જણાને પદ્મભૂષણ અને 113 જણાને પદ્મશ્રી અને જે છે ટોટલ 139 વ્યક્તિઓને છે પદ્મ પુરસ્કાર અપાશે. ત્યારબાદ તાજેતરમાં કોણે ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મેન્સ અને વુમન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે એ અને બી બંને, એટલે કે મેડિસન કી જે છે એ વુમન્સનું અને જેનિક સિનરે છે મેન્સનું છે ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની 5મી આવૃત્તિનું આયોજન કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનું છે તે પ્રસ્થાન કરાવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગાંધીનગર ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્ય બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 93 જેટલા જે છે જવાનોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઇસરોએ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સ્ટેશનથી કેટલા લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 100 જેટલા જે છે લોન્ચ કરીને જે ઇતિહાસ રચ્યો છે. ત્યારબાદ 38માં રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં છે આનું જે છે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બની છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે બોગડી ત્રિષાએ આ ઇતિહાસ રચ્યો છે. ત્યારબાદ ગુજરાત સરકારે કયા જિલ્લાના ગુનારી ગામની આંતરદેશીય મેંગ્રુવ ગુનારી સાઇટને રાજ્યની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે કચ્છ જિલ્લાની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે પોતાનું ડીપસીક AI ચેટ જીપીટી મોડલ લોન્ચ કર્યું છે? તો જો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ચીન દેશ દ્વારા છે આ AI જે છે ચેટ જીપીટી જેવું મોડલ છે તે ડીપસીક ચીન દેશ દ્વારા લોન્ચ કરાયું છે. ત્યારબાદ તાજેતરમાં કોને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે IP ગૌતમને બનાવવામાં આવ્યા છે. કે તાજેતરમાં જ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? તો ઓપ્શન તમને આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે 8મી વખત છે નિર્મલા સીતારામને છે તે છે 1 ફેબ્રુઆરી 2025ના રોજ બજેટ છે તે રજૂ કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેટલી નવી રામસર સાઇટ ભારતમાં ઉમેરાઈ અને હાલમાં ભારતમાં છે તે કેટલી રામસર સાઇટ છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 91 જેટલી રામસર સાઇટ છે હાલમાં ભારતમાં રહેલી છે. 2 મિત્રો તાજેતરમાં જ ઉમેરાની છે, પહેલા 89 થઈ હતી, હવે હમણાં તાજેતરમાં 2 ઉમેરાઈ છે અને 91 જેટલી રામસર સાઇટ છે હવે ભારતમાં રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર
બીજું રાજ્ય છે તે કયું બનશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો આપણું ગુજરાત રાજ્ય છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય બનશે તેવું મિત્રો છે જાહેરાત છે કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કઈ ભારતીય મૂળની અમેરિકન સંગીતકાર અને બિઝનેસ લીડર ને છે ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ચંદ્રિકા ટંડન. તેમણે છે ગ્રેમી એવોર્ડ છે તાજેતરમાં જ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ BCCIએ કોને કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સચિન તેંડુલકરને છે સન્માનિત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત માટે એક મેચમાં T20 ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ રન 135 જેટલા બનાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે અભિષેક શર્મા છે, જેમણે એક T20 મેચમાં છે જે છે 135 રન બનાવ્યા છે, જે સૌથી વધુ જે છે T20 ઇન્ટરનેશનલમાં એક વ્યક્તિએ બનાવનાર ભારતીય ખેલાડી બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રામસર કન્વેર્સેશન ઓન વેટલેન્ડ્સ હેઠળ માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ સિટીઝની વૈશ્વિક યાદીમાં જોડાનારા ભારતના પ્રથમ 2 શહેરો કયા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઇન્દોર અને ઉદયપુર. આ 2 શહેરો છે તે છે આ વેટલેન્ડ સિટીની જે વૈશ્વિક યાદીમાં જે છે ભારતના પ્રથમ આ 2 શહેરો જોડાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તો અફઘાનિસ્તાનનો કયો ખેલાડી છે તે T20 ક્રિકેટમાં વિશ્વનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે રાશિદ ખાન છે મિત્રો. તે T20માં સૌથી વધુ વિકેટ લેનારો જે છે અફઘાનિસ્તાનનો બોલર બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અંડર-19 ICC મહિલા T20 વિશ્વ કપ 2025 હાલમાં કોણ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ભારત દેશ છે આમાં વિજેતા બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ બેંક દ્વારા ડિજિટલ છેતરપિંડીના કેસોનો સામનો કરવા બેંક ઇન અને ફિન ઇન ડોમેન છે તે શરૂ કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં RBI દ્વારા છે આ બેંક ઇન અને ફિન ઇન નામના ડોમેન છે તે આ ડિજિટલી જે છેતરપિંડીના કેસો રોકવા માટે શરૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ટાટા મોટર્સમાં નવા જનરલ મેનેજર છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે શાંતનુ નાયડુ છે. તેઓ નવા જનરલ મેનેજર ટાટા મોટર્સના બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ કંપનીની પેરેન્ટ કંપનીનું નામ બદલીને ઇટરનેલ લિમિટેડ રાખવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઝોમેટો કંપની છે જેની જે પેરેન્ટ કંપની છે તેનું નામ હવે ઇટરનલ લિમિટેડ રાખવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે મણિપુર રાજ્યમાં છે રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું છે અને તાજેતરમાં ફરીથી મિત્રો છે 6 મહિના માટે વધુ જે છે રાષ્ટ્રપતિ શાસન છે મણિપુરમાં લગાડવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પરીક્ષા પે ચર્ચાની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન જે છે 8મા નંબરનું જે છે જે આવૃત્તિનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતની કઈ દીકરીએ ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે?
તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે તે આવશે એ અને સી બંને, એટલે કે મુસ્કાન ગુપ્તા અને દિશા કાકડિયા આ બંને છે મિત્રો છે 38મી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં વિમેન્સ પ્રીમિયર લીગની કેટલામા નંબરની આવૃત્તિનો પ્રારંભ થયો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 3જા નંબરની આવૃત્તિનો જે છે પ્રારંભ થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કયા કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે વિશ્રામ ગઢવીને છે તે ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયા કચ્છી સર્જકને યુવા ગૌરવ પુરસ્કાર આપવાની જે છે તે ઘોષણા કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે ડોક્ટર પૂર્વી ગોસ્વામીને યુવા ગૌરવ પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયન યોજાશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જાપાન. ભારત અને જાપાન વચ્ચે છે આ ધર્મ ગાર્ડિયન લશ્કરી કવાયત છે અથવા તો લશ્કરી અભ્યાસ છે યોજાશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોને ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન જે છે જ્ઞાનેશ કુમાર છે તેઓને છે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે તરીકે નિયુક્ત તાજેતરમાં કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 2027માં જે પ્રથમ ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કયો દેશ કરવાનો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સાઉદી અરેબિયા દેશ છે આ ઈ સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન જે છે 2027માં કરવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને કઈ કેટેગરીમાં 2 એવોર્ડ એનાયત થયા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગોલ્ડ કેટેગરીમાં છે તે ગુજરાતના આરોગ્ય વિભાગને 2 એવોર્ડ છે એનાયત કરાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રેખા ગુપ્તા દિલ્હીના કેટલામાં મહિલા મુખ્યમંત્રી બન્યા છે? ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ચોથા નંબરના મહિલા મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે G20 બેઠકમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર હાજરી આપશે તો આ G20 બેઠક કયા દેશમાં યોજાશે? ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ જવાબ આવશે દક્ષિણ આફ્રિકા દેશમાં છે આ G20 બેઠકનું આયોજન છે કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADB ના પ્રમુખ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મોસાટો કાંડા છે તેઓ ADB બેંકના પ્રમુખ બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં વસંત ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગાંધીનગર શહેરમાં આ વસંત ઉત્સવનું આયોજન કરાયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2 તરીકે છે નીમવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે શક્તિકાંત દાસને નીમવામાં આવ્યા છે. શક્તિકાંત દાસ મિત્રો પહેલા છે RBI ના ગવર્નર હતા. ત્યારબાદ મિત્રો છે એનો કાર્યકાળ પૂર્ણ થતા તેને હવે છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય સચિવ 2 તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ કેટલામી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે?
તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ચોથી વખત છે કનુભાઈ દેસાઈએ મિત્રો છે ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી રાજ્યપાલના પદ પર રહેનાર વ્યક્તિ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આચાર્ય દેવવ્રત છે મિત્રો. તે સૌથી વધુ સમય સુધી ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે રહેનાર વ્યક્તિ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મોજેરાના વન નામનું દુનિયાનું પ્રથમ ટોપોલોજીકલ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે માઇક્રોસોફ્ટે છે આ પ્રોસેસર બનાવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં 14,000 ODI રન બનાવનાર વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે વિરાટ કોહલી બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના એથ્લેટ ગુલવીર સિંહે એશિયાઈ રમતોત્સવમાં પુરુષોની કેટલા મીટર દોડમાં નવો એશિયાઈ રેકોર્ડ કર્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 5,000 મીટરની દોડમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના કયા સમુદ્રમાં સંશોધન કાર્ય શરૂ કરાયું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગુજરાતના જે દ્વારિકા જે છે ત્યાં મિત્રો છે આ સમુદ્રમાં જે છે સંશોધન કાર્ય છે શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર વી અનંત નાગેશ્વરનનો કાર્યકાળ છે કેટલો સમય લંબાવવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 2 વર્ષ સુધીનો જે તેનો કાર્યકાળ છે તે લંબાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આગામી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના વડા કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે તુહિત કાંત પાંડે છે તેઓ સેબીના નવા અધ્યક્ષ અથવા નવા વડા બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પંકજ અડવાણીએ 2025 એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી અને સ્નૂકર અને બિલિયર્ડ્સ ઇવેન્ટ્સમાં આ તેમનું કેટલામું એશિયન ટાઇટલ હતું? તો ઓપ્શન આપેલા છે તો જવાબ આવશે 14મા નંબરનું તેનું એશિયન ટાઇટલ હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં અનંત અંબાણીના વનતારાને કયા નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે પ્રાણી મિત્ર જે એવોર્ડથી છે તેને નવાજવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં સમાપ્ત થયેલા મહાકુંભે કેટલા રેકોર્ડ માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે? તો જવાબ આવશે 3 જેટલા રેકોર્ડ્સ માટે છે તેમણે ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં નામ જે નોંધાવ્યું છે જેમાં છે ગંગાની સફાઈ છે, જે રંગકામ છે અને જે છે સાફ સફાઈ માટે આમ 3 મુખ્ય રેકોર્ડ છે તેના નામે કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હીકલ જે મેન્યુફેક્ચરિંગ જે ટેસ્લા છે તે ભારતમાં તેનો પહેલો શોરૂમ ક્યાં ખોલ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મુંબઈમાં તેમણે છે પોતાનો પ્રથમ શોરૂમ છે તે ખોલ્યો છે. ત્યારબાદ નાગપુરમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઇનલ ટેસ્ટ મેચમાં કેરળને હરાવી ત્રીજી વખત કોણે છે ટ્રોફી જીતી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે વિદર્ભે છે મિત્રો રણજી ટ્રોફીની જે છે ટ્રોફી છે ત્રીજી વખત પોતાના નામે કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિસ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષોમાં મેઘરું વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામા ક્રમ ઉપર છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન જે છે પ્રથમ ક્રમ ઉપર ગુજરાત રાજ્ય છે જે રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તે ગુજરાતમાં કયા સ્થળે
18 થી લઈને 21 માર્ચ 2025 સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સોમનાથ ખાતે છે મિત્રો આ બીચ સ્પોર્ટ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 97માં ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કર એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અનોરા ફિલ્મને છે બેસ્ટ જે છે ફિલ્મનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અંજુ રાઠી રાણાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ બાર્બોડોસે છે તે કોને તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બોડોસથી સન્માનિત કર્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન છે તેને છે બાર્બોડોસની સરકારે છે તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી છે આપણા વડાપ્રધાનને સન્માનિત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કેટલામી વખત ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ત્રીજી વખત છે ભારતે ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ GEM ના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અજય ભાદુને છે તે નિમણૂક કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશની મહિલા કબડ્ડી ટીમે એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભારત દેશની જે છે મહિલા ખેલાડીઓએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશ દ્વારા PM મોદીને તેનો સર્વોચ્ચ જે પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન એનાયત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મોરેશિયસ દેશ દ્વારા છે આ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વેટલેન્ડ વાઇલ્ડ યુઝ માટે રામસર એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય છે તે કોણ બન્યા છે? તો તેના ઓપ્શન મિત્રો આપેલા છે તેમાંથી ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો મિત્રો આમાં જવાબ આવશે જયશ્રી વેંકટેશન જે પ્રથમ એવા મહિલા બન્યા છે કે જેને છે જે છે રામસર એવોર્ડથી જે છે સન્માનિત કરવામાં આવ્યા હોય. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું જે નામ છે તેને બદલીને કોમનવેલ્થ ખાલી જગ્યા કરવામાં આવ્યું છે. તો નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો ઓપ્શનમાંથી જવાબ આવશે મિત્રો કોમનવેલ્થ સ્પોર્ટ્સ છે તે નવું નામ છે હવે રાખવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વુમન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL 2025નો ખિતાબ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં મુંબઈ ઇન્ડિયન્સે છે મિત્રો ખિતાબ છે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે દિલ્હીમાં મિત્રો છે આ લાગુ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા શહેરમાં સૌ પ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અમદાવાદ શહેરમાં છે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં RTE એક્ટ હેઠળ બાળકોના પ્રવેશ માટે આવક મર્યાદા કેટલી કરવામાં આવી છે? ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન
જે છે 6 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા છે હવે રાખવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ શિક્ષણ અને નોકરીમાં ઓબીસીને છે 42% અનામત આપવાની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેલંગાણાના જે છે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ચંદ્રયાન 5 જે મિશન છે તે ભારત કયા દેશ સાથે મળીને કામ કરશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જાપાન દેશ સાથે મળીને ચંદ્રયાન 5 માટેનું કામ ભારત દેશ કરવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિલિયમ્સને મિત્રો સુનિતા વિલિયમ્સ આવશે, અહીં વિલિયમ્સ લખાણું છે. સુનિતા વિલિયમ્સને છે કયા રોકેટ દ્વારા ISS પરથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ફાલ્કન 9 રોકેટની મદદથી છે સુનિતા વિલિયમ્સને છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી ભારત પાછા પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાન પર રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભારત 118મા ક્રમ ઉપર આમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના કેટલામાં પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે 10મા નંબરના તેઓ છે તે પ્રમુખ તરીકે છે તેઓ ચૂંટાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ ક્યાં થયો હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઇંગ્લેન્ડ દેશમાં છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતનો પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી PPP મોડલ આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઇન્દોર શહેરમાં છે આ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ઇંગ્લેન્ડમાં યોજાયેલ પુરુષ અને મહિલા બંને જે છે કબડ્ડી વર્લ્ડ કપમાં છે 2025નું ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન ભારત છે, તેમણે છે ઇંગ્લેન્ડમાં યોજાયેલા કબડ્ડી વર્લ્ડ કપમાં છે મિત્રો પુરુષ અને મહિલા બંનેમાં છે જે છે ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત અને બીજા કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણ યોજાય છે? ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ફ્રાન્સ દેશ સાથે ભારત છે આ દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણ યોજાશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ભારત સરકારે નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કર્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે અજય શેઠ છે તેને નાણાં સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. ત્યારબાદ 2024નો જે જ્ઞાનપીઠ પુરસ્કાર છે 2025માં કોને આપવામાં આવશે? ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે વિનોદ કુમાર શુક્લાને છે જે છે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મન ફાવે ત્યાં ફરો યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે GSRTC દ્વારા છે આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં NPCI દ્વારા ભીમ 3.0 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી તો તેમાં કેટલી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે 15 જેટલી ભાષાઓનો છે ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકારે મ્યાનમારમાં આવેલા ભૂકંપ માટે માનવતાવાદી સહાય મોકલી તો તેને શું નામ આપવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપરેશન બ્રહ્મા છે તેને નામ આપવામાં આવેલું છે. ત્યારબાદ લશ્કરી કવાયત ઇન્દ્ર કયા બે દેશ વચ્ચે યોજાતી
દ્વિપક્ષીય કવાયત છે? તો જવાબ આવશે આમાં ભારત અને રશિયા વચ્ચે છે જે દ્વિપક્ષીય કવાયત છે તે ઇન્દ્ર નામ છે તેનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખાનગી સચિવ કોને બનાવવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે નિધિ તિવારીને છે ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ કવાયત ટાઈગર ટ્રાયમ્ફ જે છે ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે અમેરિકા દેશ વચ્ચે. ભારત અને અમેરિકા વચ્ચે ટાઈગર ટ્રાયમ્ફ નામની છે જે લશ્કરી કવાયત યોજાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે લોકસભામાં વફ સંશોધન બિલ રજૂ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે કિરણ રિજ્જુ છે તેમણે લોકસભામાં આ વફ બિલ સંશોધન બિલ છે રજૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IIM અમદાવાદે કયા દેશની બહાર તેનું પ્રથમ ઇન્ટરનેશનલ કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી તે છે દુબઈ ખાતે છે તેનું કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નામીબિયા દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામાં સ્થાન પર છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન છે તે 66મા ક્રમ ઉપર ભારત દેશ હાલ જે છે આ ઇન્ડેક્સ પ્રમાણે રહેલું છે. ત્યારબાદ દેશમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનાર સૌથી વધુ રેલવે સ્ટેશનનો ધરાવતું રાજ્ય કયું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે રાજસ્થાન રાજ્ય છે તે સૌથી વધુ છે તે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનાર સૌથી વધુ રેલવે સ્ટેશન રાજસ્થાન રાજ્યમાં છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ પુલનું ઉદ્ઘાટન ક્યાં કરશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે જમ્મુ કાશ્મીરમાં છે આનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે મનોજ કુમારનું નિધન થયું છે. મિત્રો આ મનોજ કુમારનું તાજેતરમાં નિધન થયું છે. આ ઉપરાંત મિત્રો આપણે જે ચેનાબ રેલ પુલની વાત કરીએ કે જે વિશ્વનો સૌથી ઊંચો રેલ પુલ છે તેનું ઉદ્ઘાટન મિત્રો છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે અને આ માટેનો આપણે અલગ વિડીયો છે આપણી ચેનલમાં મૂકેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા નવા પમ્બન રેલ બ્રિજ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો આ પણ નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ બ્રિજ મિત્રો છે તમિલનાડુમાં છે આવેલું છે. ઓલું જમ્મુ કાશ્મીરમાં આવેલું હતું ચેનાબ રેલ બ્રિજ, આ છે તમિલનાડુમાં આવેલું છે સી બ્રિજ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે શિવ સુબ્રમણ્યમ રમણને છે તે નિમણૂક કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે શ્રીલંકા દેશ દ્વારા છે તેમને આ મિત્ર વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આ મિત્ર વિભૂષણ મિત્રો ત્યાંનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે શ્રીલંકા દેશનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના અમલસાડી ચીકુને GI ટેગ આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે નવસારીના મિત્રો છે આ અમલસાડી ચીકુ છે જેને GI ટેગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ISS પર જનાર પહેલા ભારતીય અવકાશ યાત્રી કોણ બનશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે શુભાંશુ શુક્લા બનશે જે છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઉપર પ્રથમવાર જશે અને એ પ્રથમ ભારતીય વ્યક્તિ બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025નો વર્ષ ગુજરાત સ્થાપના દિવસની
રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો જવાબ આવશે તાપી ગોધરા જિલ્લામાં મિત્રો છે તે આની ઉજવણી છે રાજ્ય કક્ષાની કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા શહેરની પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર એવોર્ડ એનાયત કરાયો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે લિસ્બન દેશનું જે છે આ એવોર્ડ છે તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને છે એનાયત કરાયો છે. ત્યારબાદ T20માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે હાર્દિક પાંડ્યા છે તે પ્રથમ એવો ઓલરાઉન્ડર બન્યો છે જેણે T20માં 5000 રન અને 200 જેટલી વિકેટો ઝડપી હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે કયા દેશ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ફ્રાન્સ દેશ પાસેથી ખરીદવાની મંજૂરી આપી છે. ત્યારબાદ પ્રથમ એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વિમન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે અંબાજી ખાતે મિત્રો છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જારી થયેલ સ્કાય ટ્રેકર્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2025માં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે સિંગાપોરનું સિંગાપોર ચાંગી એરપોર્ટ છે તેને છે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઓલિમ્પિક 2028માં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે T20 ફોર્મેટનો છે મિત્રો આગામી ઓલિમ્પિક 2028માં જે છે T20 ફોર્મેટમાં છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2028ના ઓલિમ્પિકમાં મિત્રો છે ક્રિકેટની રમતનો પણ આવે છે T20 સ્વરૂપે છે સમાવેશ કરાયેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એસએસસી ના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે મોહસિન નકવીની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન થયું છે તો તેમને કયા વર્ષે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે વર્ષ 2025માં જ મિત્રો તેમને છે પદ્મ વિભૂષણ પુરસ્કારથી છે તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી સાંધલીથી સેગવા સુધીનો આશરે 10 મીટર રોડ બનાવવામાં આવશે? 10 કિલોમીટર. તો આમાં મિત્રો ઓપ્શનમાંથી જવાબ આવશે વડોદરા શહેરમાં છે આ જે છે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી 10 કિલોમીટરનો જે છે રોડ બનાવવામાં આવશે. ત્યારબાદ કયા રાજ્યના મિતાથલ અને તિગરાણા અને છે હડપ્પાના સ્થળોને સંરક્ષિત પુરાતત્વીય સ્મારક તરીકે જાહેર કર્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે હરિયાણા રાજ્યના સ્થળો છે તેને જે છે પુરાતત્વીય સ્મારકો તરીકે જાહેર કરવામાં આવેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં બિહારમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન થશે તો તેનું માસ્કોટ શું છે? તો માસ્કોટ પૂછવામાં આવ્યું છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું 2025નું. તો આમાં જવાબ આવશે મિત્રો ગજસિંહ છે તેનું માસ્કોટ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક કોને અર્પણ કરાયું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે જવાહર બક્ષીને છે તે એનાયત અથવા તો અર્પણ છે તે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ પ્રખ્યાત હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત 6 મહિલાઓની કેટલી મિનિટ સુધી અવકાશ યાત્રા તેમણે કરી હતી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 11 મિનિટ સુધી છે કેટી પેરી સહિત 6 મહિલાઓએ છે અવકાશમાં જે છે યાત્રા કરી હતી. ત્યારબાદ તાજેતરમાં કોને
ભારતીય વેટ લિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટિક કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે મિત્રો મીરાબાઈ ચાનુને છે, જે છે નિયુક્ત કરવામાં આવેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઉપયુક્ત બંને, એટલે કે ભગવદ્ ગીતાના હસ્તપ્રતો અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને છે મિત્રો યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં છે તે સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ બેંક દ્વારા ટ્રેનમાં ભારતનું પ્રથમ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા છે, જે છે ટ્રેનમાં પ્રથમ વખત છે એટીએમ સ્થાપિત કર્યું છે. કે તાજેતરમાં નીચેનામાંથી કોને છે વિશ્વની 100 સર્વશ્રેષ્ઠ હોસ્પિટલોમાં જે છે સમાવેશ કરાયો છે? તો હોસ્પિટલોના નામ આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે દિલ્હીની એમ્સ હોસ્પિટલ છે, તેને મિત્રો છે વિશ્વની 100 સર્વશ્રેષ્ઠ હોસ્પિટલોમાં છે તેને સ્થાન આપવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ કોના નામ ઉપર રાખવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે રોહિત શર્માના નામ ઉપર મિત્રો છે વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ રખાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેટલામી સી વસ્તી ગણતરી 2025માં કરવામાં આવશે? ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 16મા નંબરની સી વસ્તી ગણતરી છે 2025માં કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત કયા સ્થાન ઉપર છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગુજરાત તેમાં છે 11મા સ્થાન ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પોપ ફ્રાન્સિસનું અવસાન પર ભારતમાં કેટલા દિવસનો રાજકીય શોક છે તે જાહેર કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન જે છે 3 દિવસનો રાષ્ટ્રીય શોક છે મિત્રો જે છે પોપ ફ્રાન્સિસના અવસાન ઉપર ભારતમાં રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં PM એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024નો એવોર્ડ મેળવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે તે આવશે રાજકોટ શહેરે છે મિત્રો આ એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન જે છે અંતર્ગત કઈ કેટેગરીમાં છે સમાવેશ કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે કેટેગરી 1માં છે ગુજરાતનો સમાવેશ કરાયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ક્યાંની શહેનાઈ એટલે કે શરણાઈને છે તે ભૌગોલિક સંકેત GI ટેગ છે આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી મિત્રો જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે બનારસની જે શહેનાઈ અથવા તો શહેનાઈ છે તેને GI ટેગ છે આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે જસ્ટિસ દિનેશ મહેશ્વરી છે તેને ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની શૂટિંગ ટીમે પેરુના લીમા જે છે આયોજિત 25મા ISSF વર્લ્ડ કપમાં કયા ક્રમ ઉપર રહી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો ભારતની ટીમ છે તે છે 3જા ક્રમ ઉપર રહી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા છે કઈ જળ સંધિ તાત્કાલિક અસરથી જે છે સ્થગિત કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે સિંધુ, ગંગા, યમુના કે બ્રહ્મપુત્રા.
તો આમાં જવાબ આવશે મિત્રો સિંધુ નદી ઉપર જે છે નદીની જે સંધિ કરવામાં આવેલી હતી તે સંધિને મિત્રો છે આ પહેલગામ આતંકવાદી હુમલા બાદ જે ભારત સરકારે છે આને તાત્કાલિક અસરથી છે આ સંધિને છે તે સ્થગિત કરી દેવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા મિઝલ્સ એન્ડ રૂબેલા નાબૂદી અભિયાન 2025-26 અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે જેપી નડ્ડા દ્વારા છે આનો શુભારંભ છે તે કરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે રાઘવજી પટેલના હસ્તે છે આનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલા લાખથી વધુની લક્ઝરી ચીજોની ખરીદી પર હવે 1%નો TCS ટેક્સ કોલેક્ટેડ એટ સોર્સ ચૂકવવો પડશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે 10 લાખ કે તેથી વધુની જે લક્ઝરી ચીજ ઉપર છે આ 1% TCS છે હવે ચૂકવવો ફરજિયાત છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતનું પ્રથમ ગોલ્ડ ATM છે તે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે મિત્રો તે આવશે સુરત શહેરમાં છે આ ગોલ્ડ ATM છે શરૂ કરવામાં આવેલું છે। ત્યારબાદ ગુજરાતના લોકોની ફરિયાદોનું નિવારણ લાવતી સ્વાગત જે કાર્યક્રમ છે તેને કેટલા વર્ષ છે તે પૂર્ણ થયા છે? તો આમાં ઓપ્શનમાંથી મિત્રો જવાબ આવશે તે આવશે 22 વર્ષ છે આ સ્વાગત કાર્યક્રમને છે તાજેતરમાં પૂર્ણ થયા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IPL ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટર કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે વૈભવ સૂર્યવંશી બન્યો છે જે સૌથી નાની ઉંમરે છે બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત અને ફ્રાન્સે 63,000 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા તેમાં ભારતને કેટલા રાફેલ મરીન ફાઇટર જેટ મળશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 26 જેટલા જે છે રાફેલ મરીન ફાઇટર જેટ છે ભારતને મળશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 1 મે 2025ના રોજ ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 65મો છે તે ગુજરાતનો સ્થાપના દિવસ છે જે છે ઉજવાનો છે 2025માં। ત્યારબાદ ગુજરાતે કેટલા ટકા નાગરિકોને આભા એટલે કે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ હેઠળ નોંધણી કરાવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 70% જેટલા ગુજરાતીઓએ છે આમાં નોંધણી છે અત્યાર સુધીમાં કરાવેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સિમિલીપાલને કયા રાજ્યની સરકાર દ્વારા સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓડિશા જે છે રાજ્ય દ્વારા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા 10 વર્ષમાં કેટલા કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી બહાર આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 17 કરોડથી વધુ જે લોકો છે જે અતિ ગરીબીમાંથી છે હવે બહાર આવ્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં એરંડાના વાવેતર વિસ્તાર ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં કયા ક્રમ ઉપર રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે પ્રથમ ક્રમ ઉપર છે ગુજરાત રાજ્ય એરંડાના વાવેતર વિસ્તાર અને ઉત્પાદકતામાં છે તે આવ્યું છે। ત્યારબાદ તાજેતરમાં જ આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાન ઉપર છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 151માં ક્રમ ઉપર ભારત દેશ છે આ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં રહ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ
તો ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટે વેવ્સ 2025 નામનો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તેનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી, આપણા વડાપ્રધાન દ્વારા છે આ વેવ્સ 2025 જે કાર્યક્રમ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં વિઝીજામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શનમાંથી, તે છે કેરળ રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ છે એપ્રિલ 2025માં ગુજરાતની જીએસટી વસૂલાતની વાર્ષિક ધોરણે કેટલા ટકાની ગ્રોથ સાથે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે, તે આવશે 13% ગ્રોથ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ IPL 2025માં જે રિયાન પરાગે છે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા, તે કઈ ટીમના ખેલાડી છે? તો રિયાન પરાગ છે મિત્રો કઈ ટીમનો ખેલાડી છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે રાજસ્થાન રોયલ્સનો ખેલાડી છે, જેમણે 6 બોલમાં સતત 6 છગ્ગા માર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું અવસાન થયું, તો તેઓને પદ્મશ્રી એવોર્ડ ક્યારે મળ્યો હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે વર્ષ 2022માં તેને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલો હતો. ત્યારબાદ તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને POKની અંદર એર સ્ટ્રાઇક કરી, તેને છે શું નામ આપવામાં આવ્યું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સિંદૂર છે, તેને નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં હરિભાઈ કટારિયાની કઈ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે છે તે નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શનમાં આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ અનુસાર ભારત 2025માં આ HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં 193 દેશોમાંથી કેટલામાં ક્રમ ઉપર રહ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ભારત 130માં ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં બનેલું યુદ્ધ જહાજ INS તમાલ ભારતને 28 મેના રોજ સોંપવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો આમાંથી ઓપ્શનમાંથી, તે છે રશિયા દેશમાં મિત્રો છે આ INS તમાલ બન્યું છે, જેને ભારતને 28 મેના રોજ તે સોંપશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં જ IMF દ્વારા જારી કરાયેલા વર્લ્ડ ઇકોનોમિક્સ આઉટલુક અનુસાર ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ભારત છે ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા 2 ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 1 અને 2 બંને, એટલે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને છે મિત્રો તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી છે તે નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી જે આવૃત્તિ છે તે ક્યાં યોજાણી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો તેલંગાણા રાજ્યમાં મિત્રો યોજાણી હતી. તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેરમાં મિત્રો છે આ મિસ વર્લ્ડ સ્પર્ધા જે છે તેની 72મી આવૃત્તિ છે ત્યાં યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશ દ્વારા ડાન્સ ઓફ ધ હિલેરી નામનો ખતરનાક વાયરસ એક ફાઇલમાં મૂકી સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે પાકિસ્તાન જે છે દેશ દ્વારા છે આ ડાન્સ ઓફ હિલેરી નામનો ખતરનાક વાયરસ છે તે સોશિયલ મીડિયામાં મૂકીને ફેલાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતમાં OTT પ્લેટફોર્મ્સના તમામ સ્ટ્રીમર્સોને કયા દેશની સામગ્રીનું પ્રસારણ જે છે બંધ કરવા માટેના આદેશો આપ્યા છે?
તો જવાબ આવશે આમાં મિત્રો પાકિસ્તાન દેશની તમામે તમામ જે સામગ્રી છે તેનું પ્રસારણ છે ભારતમાં બંધ કરવાની જે છે કેન્દ્ર સરકાર દ્વારા છે તમામ જે સ્ટ્રીમર્સોને છે આદેશ આપવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય નૌકાદળને તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ જે છે તે ASWC પ્રાપ્ત થયું તો તેનું નામ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શનમાંથી અરનાલા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો ન્યુઝીલેન્ડ દેશના જે સાંસદ છે તે સાંસદે છે 16 વર્ષથી નાના વયના બાળકોને છે સોશિયલ મીડિયાનો ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત અથવા તો દરખાસ્ત કરી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ ધ રોડ એક્સિડન્ટ વિક્ટિમ સ્કીમ 2025 હેઠળ રોડ અકસ્માત પીડિતને છે તાત્કાલિક અસરથી કેટલા રૂપિયાની કેશલેસ સારવાર મળી રહેશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 1.5 લાખ રૂપિયાની કેશલેસ સારવાર છે તે મળી રહેશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે કઈ કંપનીને છે સરકારની મંજૂરી મળી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે સ્ટારલિંકને છે મિત્રો આ મંજૂરી મળી છે અને હવે છે મિત્રો સેટેલાઇટના માધ્યમથી છે ઇન્ટરનેટની સર્વિસ છે હવે પૂરી પાડવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના અધ્યક્ષ તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે અજય કુમારની છે મિત્રો યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ છે કયા રાજ્યમાં કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ગુજરાત રાજ્યમાં છે આની જે છે શરૂઆત કરવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતમાં વિકસાવવામાં આવેલા નવી ઓછી કિંમતનું કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આ ડ્રોન સિસ્ટમનું મિત્રો નામ છે ભાર્ગવસ્ત્ર છે તેનું નામ રાખવામાં આવ્યું છે। ત્યારબાદ તાજેતરમાં કોણે ભારતના પ્રથમ 3 ચીપ ડિઝાઇનને છે કેન્દ્રનું અનાવરણ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે અશ્વિની વૈષ્ણવ દ્વારા છે આનું અનાવરણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સૌથી લાંબા દિવસો સુધી આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર 1 કોણ રહ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે રવિન્દ્ર જાડેજા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર પર રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે પ્રથમ નંબર પર છે મિત્રો આ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં યોજાયેલા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં ટોચ પર કોણ રહ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મહારાષ્ટ્ર છે આમાં ટોપ ઉપર અથવા તો ટોચ ઉપર રહ્યું હતું મેડલ ટેલીમાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ જે છે એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનમાં કારોબારી સમિતિમાં મહિલા વકીલો માટે કેટલા ટકા અનામત રાખવાનો હુકમ કર્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 30% અનામત રાખવાનો છે હુકમ કરવામાં આવેલો છે। કે ચેન્નઈના 19 વર્ષીય શ્રીહરિ LR ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા છે? ઓપ્શન છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 86મા નંબરના તેઓ છે
ભારતના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે ચેસના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કતારમાં યોજાયેલા દોહા ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર જેવલિન થ્રોવર નીરજ ચોપડાએ 90 મીટર દૂર ભાલો ફેંકી અને તે કેટલામા ક્રમ ઉપર રહ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે બીજા ક્રમ ઉપર છે આમાં રહ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ગાંધીનગર ખાતે છે આ મહિલા સંમેલન યોજાણું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ કયા રાજ્યમાં એક સેમિકન્ડક્ટર યુનિટ છે તેની સ્થાપનાને મંજૂરી આપી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે આ જે છે તે સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે બ્રિક્સ CCIના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે હરિવંશ ચાવલા છે તેઓની છે નિમણૂક કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ ઝેડ સર્ટિફિકેટમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાન પર રહ્યું છે? તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે પ્રથમ ક્રમ ઉપર છે તે ગુજરાત રાજ્ય રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભૂટાનનો સૌથી મોટો સૌર ઉર્જા પ્રોજેક્ટ ભારતની કઈ કંપની બનાવશે? તો ઓપ્શન છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે રિલાયન્સ પાવર જે કંપની છે ભારતની તે છે મિત્રો ભૂટાનનો સૌથી મોટો ઉર્જા પ્રોજેક્ટ જે તે બનાવવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયાઈ સિંહના 16મા વસ્તી અંદાજ 2025 મુજબ હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે હાલ 891 જેટલા સિંહો છે તે ગુજરાતમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે મિઝોરમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ક્યાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ થયો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં દીવ ખાતે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે આવશે ડાંગ જિલ્લામાં છે કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશની સંશોધન ટીમે સુપરફાસ્ટ ચાર્જિંગ સોડિયમ આયર્ન બેટરી વિકસાવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ભારત દેશની જે સંશોધન ટીમે છે મિત્રો આ સુપરફાસ્ટ ચાર્જિંગ એવી સોડિયમ આયર્ન બેટરી છે તે વિકસાવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યાં બનેલા 9000 HPના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે દાહોદમાં છે મિત્રો આ જે છે બનાવવામાં આવ્યું હતું ત્યાં મિત્રો છે આનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીના હસ્તે છે આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન જે છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતની ચૂંટણી પંચે મતદાન મથક પર મતદારોની મહત્તમ સંખ્યા પહેલા
હાલ 1500થી ઘટાડીને કેટલી કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે 1200 જેટલી છે હાલ કરવામાં આવી છે. પહેલા મિત્રો છે 1500 જેટલી છે મહત્તમ સંખ્યા એક મતદાર મથક ઉપર હતી, જે હવે ઘટાડીને 1200 કરાઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે રોમાનિયાના બુકારેસ્ટમાં સુપર બેટ ચેસ ક્લાસિક જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે આર પ્રજ્ઞાનંદ છે તેમણે છે આ જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ડૉક્ટર MR શ્રીનિવાસનું અવસાન થયું, તો તેઓ છે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો ઓપ્શનમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે પરમાણુ વૈજ્ઞાનિક હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ગાંધીનગરમાં પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન મૂળભાઈ બેરા, જે આપણા વન અને પર્યાવરણ મંત્રી છે તેમના દ્વારા છે આ પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનો શુભારંભ કરાવાયો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા એક ક્રાંતિકારી પહેલ યશોદા AI તમારી AI સખી જે છે લોન્ચ કરવામાં આવી છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા છે આ યશોદા AI છે તેમના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જર્મનીના સુહલમાં યોજાયેલી જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં ભારતની સંભવી શ્રવણ શ્રીસાગરે કઈ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે આમાં 10 મીટરની એર પિસ્તોલ રાઇફલમાં છે એર રાઇફલમાં તેમણે છે સુવર્ણચંદ્રક જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાત સરકારે વિકસિત ભારત @2047 માટે ઔદ્યોગિક નીતિઓમાં સુધારાના ઉદ્દેશ્યથી કેટલી ટાસ્ક ફોર્સ સમિતિની રચના કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 12 જેટલી ટાસ્ક ફોર્સ સમિતિની છે રચના કરવામાં આવી છે. ત્યારબાદ ભારતની પ્રથમ વિસ્ડોમ જંગલ સફારી ટ્રેન શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે આ વિસ્ડોમ જંગલ સફારી ટ્રેન શરૂ કરાઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ISSF જુનિયર વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે કનક દ્વારા છે જીતવામાં આવ્યું છે. ત્યારબાદ વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢાણ કરનારી પ્રથમ દ્રષ્ટિહીન મહિલા છોજિન અંગમો કયા રાજ્યની છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ રાજ્યની આ મહિલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 25 વર્ષીય ભારતીય રેસર કુશ મેની કઈ રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે F2 જે રેસ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો છે. ત્યારબાદ એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની આગામી 2026ની જે આવૃત્તિ છે તેનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે મિત્રો અમદાવાદ શહેરમાં છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના નેતૃત્વમાં નિષ્ણાતોની ટીમે ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું બનાવીને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે પ્રોફેસર ડૉક્ટર રિયાઝ અહેમદ શાહની નેતૃત્વમાં છે તે આ જનીન સંપાદિત ઘેટું બનાવીને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ પ્રોસ્ટેટ કેન્સરમાં સારવાર પ્રતિકાર સામેની લડાઈમાં સફળતાનો દાવો કર્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે IIT ગાંધીનગરના જે સંશોધકોએ છે તેમણે પ્રોસ્ટેટ કેન્સરમાં સારવાર પ્રતિકાર સામે લડાઈના
સફળતાનો દાવો કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે લખનૌમાં ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ખાતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે રાજનાથ સિંહે છે આનું જે છે ઉત્પાદનના એકમનું ઉદ્ઘાટન કર્યું છે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 100% રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ હાંસલ કરનાર ભારતનું 24મું રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો ઓપ્શન આપેલા છે, તે છે ગુજરાત રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં પુરુષોની 3000 મીટર સ્ટીપલ ચેસ સ્પર્ધામાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે અવિનાશ સાબલે છે આ ઇતિહાસ રચ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા જિલ્લામાં ભારત સરકારના જળ શક્તિ કેચ ધ રેન 2025 અભિયાન અંતર્ગત જળ સંચય કાર્યનો શુભારંભ થયો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે બનાસકાંઠા જિલ્લામાં. ત્યારબાદનો પ્રશ્ન છે કે હૈદરાબાદમાં યોજાયેલ સમારોહમાં ઓપેલ સુચેતા મિસ વર્લ્ડ 2025ની વિજેતા બની છે, તો તે કયા દેશની છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે થાઈલેન્ડ દેશની મહિલા રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગુજરાત દૂધ ઉત્પાદનમાં 11.8 મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં કેટલામા ક્રમ ઉપર છે? ઓપ્શન આપેલા છે, તેમાં જવાબ આવશે ઓપ્શનમાંથી ચોથા ક્રમ ઉપર સમગ્ર દેશમાં ગુજરાત છે દૂધ ઉત્પાદનમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં મેડલ ટેલીમાં ભારત કેટલામાં સ્થાન ઉપર રહ્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે, તેમાં જે છે ભારત છે બીજા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં લોન્ચ થયેલ ક્રાંતિકારી કૃત્રિમ બુદ્ધિ AI પહેલ ભારત જેન કેટલી ભારતીય ભાષાઓમાં AI સોલ્યુશન પ્રદાન કરશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે 22 જેટલી ભાષાઓમાં છે આ સોલ્યુશન જે છે તે પ્રદાન કરવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2025ની ટ્રોફી જીતી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે રોયલ ચેલેન્જર બેંગલુરુએ છે તેની પ્રથમ IPL ટ્રોફી છે 2025માં જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં સરકાર પ્રોજેક્ટ ચિત્તાના ભાગ રૂપે ક્યાંથી 8 ચિત્તા આયાત કરશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે બોત્સવાના ખાતેથી છે તે 8 જેટલા જે છે ચિત્તાઓની આયાત છે સરકાર દ્વારા કરવામાં આવશે પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો જે પ્રથમ તબક્કો છે તે ક્યારે હાથ ધરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે 1 ઓક્ટોબર 2026થી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતીય કુસ્તીબાજે 2025 ઉલાનબાતાર ઓપન રેસલિંગ રેન્કિંગ સિરીઝમાં કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે ઓપ્શનમાંથી મિત્રો, તે છે 21 જેટલા મેડલો જીત્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં રાજસ્થાનના ખીચન અને મેનારને રામસર સાઇટ જાહેર કરાઈ, તો હાલમાં ભારતમાં કુલ રામસર સાઇટ કેટલી છે? તો હાલમાં મિત્રો છે તે 91 જેટલી રામસર સાઇટો છે ભારત દેશમાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાફેલ ફાઇટર જેટની મેન બોડી ભારતમાં હવે કયા સ્થળે બનાવવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે હૈદરાબાદમાં છે આને હવે છે બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો
જે શુભારંભ કરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા મુખ્યમંત્રી દ્વારા છે આનો જે છે શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં કોણે જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે આમાં નરેન્દ્રભાઈ મોદી, આપણા વડાપ્રધાન દ્વારા છે આનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કરી કેટલો કર્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 5.50% છે રેપો રેટ જે છે રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કયા ભારતીય ચેસ પ્લેયરે નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2025માં વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે આવશે ડી ગુકેશે. મિત્રો છે આ ટુર્નામેન્ટ દરમિયાન છે તે વિશ્વના જે છે નંબર 1 ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસન છે તેને આ ટુર્નામેન્ટ દરમિયાન છે એકવાર હરાવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે 2025 ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે કાર્લોસ અલ્કરાઝે છે આ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં આવેલા વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ ભારતમાં અત્યંત ગરીબીનો જે દર 2011-12ની જે સરખામણીમાં 27% ઘટીને 2023-22-23માં છે કેટલો થયો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 5.3% જેવો છે હવે થયો છે. પહેલાં મિત્રો છે 27.1% છે 2011-12માં હતો, જે હવે 2022-23માં 5.3% જેટલો રહ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને પ્રતિષ્ઠિત આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે MS ધોનીને છે આઈસીસીના હોલ ઓફ ફેમમાં સ્થાન અપાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વફ મિલકતોના વ્યવસ્થાપનને વધુ પારદર્શક બનાવવા માટે ઉમ્મીદ પોર્ટલ છે તે લોન્ચ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે કિરણ રિજ્જુ દ્વારા છે આને આ ઉમ્મીદ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ એટલે કે વેસ્ટ ઇકો પાર્ક છે તે ક્યાં સ્થાપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે આવશે દિલ્હી ખાતે છે આ વેસ્ટ ઇકો પાર્ક છે તે સ્થાપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા સ્થળે માનવ રહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે હાલોલ ખાતે છે આનું છે ઉત્પાદન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ક્રેશ થઈ તે અમદાવાદથી કઈ જગ્યાએ જવાની હતી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે લંડન ખાતે છે તે જવાની હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ દ્વારા જાહેર કરાયેલા 2025ના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારત કયા સ્થાન પર છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ભારત આમાં છે 131માં સ્થાન ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 8મી ભારત ફ્રાન્સ સંયુક્ત લશ્કરી કવાયત શક્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે આવશે લો કેવેલરી જે ફ્રાન્સ ખાતે જે છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન અકસ્માતમાં છે તે અવસાન થયું, તો તેઓ ગુજરાતના કેટલામાં સીએમ અથવા તો મુખ્યમંત્રી હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે 16મા નંબરના તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમ કચ્છમાં લાખાપર ગામ નજીક 5300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે કેરળ યુનિવર્સિટી દ્વારા છે આની શોધ કરવામાં આવી છે.
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં હમલી બુલબુલ તરીકે જાણીતા ઉસ્તાદ ગુલામ નબી શાહનું અવસાન થયું છે. તો તેઓ છે કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તેઓ સારંગી વાદ્ય સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 જીતી છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે આમાં દક્ષિણ આફ્રિકાએ છે મિત્રો આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 પોતાના નામે કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં પીએમ શ્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેક્રિયોસ 3 થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે સાયપ્રસ દેશ દ્વારા છે આ સન્માન છે આપણા વડાપ્રધાનને આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણોની જે છે રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લામાંથી મુખ્યમંત્રીએ કરાવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે મહીસાગર જિલ્લામાંથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન સુધી પહોંચનાર ભારતના કેટલામાં વ્યક્તિ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે બીજા નંબરના તેઓ વ્યક્તિ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોને હસ્તે દિવ્યાંગજનો માટેની કલ્યાણકારી યોજનાના માર્ગદર્શન રૂપે દીવાદાંડી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તેમાં ભાનુબેન બાબરિયાના જે છે દ્વારા છે આ દીવાદાંડી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટની 2025ની આવૃત્તિમાં ભારત કેટલામાં ક્રમ ઉપર રહ્યું છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ભારત આમાં 99મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે કચ્છ ખાતે છે આનું જે છે પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે રાજસ્થાન રાજ્યમાં છે આગામી જે છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ 2025નું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા વિકસાવવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામાં સ્થાન ઉપર રહ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે ભારત છે 115મા ક્રમ ઉપર આમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અમદાવાદમાં 2025ના વર્ષમાં જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાશે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 148મા નંબરની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો સત્તાવાર માસ્કોટ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ગજરાજ છે તેનું સત્તાવાર માસ્કોટ રહેલું છે. ત્યારબાદ મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર દેશની 17મી અને ગુજરાતની 5મી મહાનગરપાલિકા કઈ બની છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે તે ગાંધીનગર મહાનગરપાલિકા બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે રિષભ પંત બન્યો છે. ત્યારબાદ દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર 2025 નરસિંહ ટેકરીને મળ્યો છે. નરસિંહ ટેકરી કૃતિ માટે કોને આપવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે મયુર ખાવડુને આપવામાં આવશે. તેની નરસિંહ ટેકરી માટે આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય ચૂંટણી પંચે મોબાઈલ આધારિત ઈ વોટિંગ સિસ્ટમ અમલ શરૂ કર્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે બિહાર રાજ્ય દ્વારા છે આ ઈ વોટિંગ સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ
રેલવે વેટિંગ ટિકિટના નવા નિયમ મુજબ હવે માત્ર કેટલા ટકા જ રેલવે વેટિંગ ટિકિટ બુક કરી શકાશે? તો જવાબ આવશે આમાં 25% જેટલી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે વડનગર ખાતે આની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દસોલ્ટ એવિએશન એન્ડ રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ છે, તેમણે કયા સ્થળે ફાલ્કન 2000 બનાવશે? તો આમાં જવાબ આવશે મિત્રો, તે છે નાગપુર ખાતે છે. આ બંને મળીને બનાવવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને જે સુરક્ષાને સર્વોચ્ચ પ્રામાણિકતા આપતા અને ત્યાંથી પરત લાવવા માટે ભારત સરકારે ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપરેશન સિંધુ.